हेलो फ्रेंड, जय श्री कृष्ण। स्वागत है तमारू रसीलाबेनना रसोडामां। आजे आपणे बनावशुं जांबूनुं शरबत जे फ्रोजन करेला छे अने एमांथी आपणे बनावशुं जामुन शॉट। तो चालो आजे आपणे बनावीए जांबूनुं शरबत। तो जो सौ प्रथम जांबूनुं शरबत बनाववा माटे आपणे फ्रोजन करेला जांबू लीधा छे। सीजन होय त्यारे आपणे जांबूने लईने आ रीते फ्रीजरमां मूकी देवाना छे। अंदर एना ठळिया होय ए काढीने हवे ए ठळिया काढेला जांबू अत्यारे आपणे एक बाउल लीधा छे, एने आपणे मिक्सरना बाउलमां एड करी देशुं। अने आ जांबूने आपणे फ्रीजरमां मूकीए छे ने એટલે એનો સ્વાદ થોડો મોરો થઈ જાય છે। તો એના માટે આપણે 1 ચમચી દળેલી ખાંડ એડ કરીશું અને એના સરસ ફ્લેવર લેવા માટે આપણે 3 થી 4 પુદીનાના પાન એડ કરીશું અને 1 ચપટી આપણે ચાટ મસાલો અડધી ચમચી ચાટ મસાલો એડ કરીશું અને અડધી ચમચી જેટલું લીંબુ એડ કરીશું। હવે આને આપણે ક્રશ કરી લેશું। શરબત ક્રશ થઈ ગયું છે। હવે આપણે એને આ જે ગ્લાસ ડેકોરેશન કર્યા છે એને મેં લીંબુવાળા ગ્લાસ કરીને અને પછી એમાં ચાટ મસાલો અને સેજ મરચું નાખીને અને ડીશમાં તૈયાર કરી લેવાનું છે અને પછી એને કાંઠા સરસ રીતે ડેકોરેશન કરી લેવાના છે એમાં બોળીને। હવે આપણે એના ગ્લાસ તૈયાર કરીશું। तो जो આપણું જાંબુનું શરબત એટલે કે જાંબુનો શોટ તૈયાર થઈ ગયો છે અને આને હવે આપણે સર્વ કરી લીધો છે। તો તમે પણ આ રીતે બનાવજો। અત્યારે જાંબુની સિઝન ના હોય અને જાંબુનો શોટ પીવો હોય તો તમે જાંબુને ફ્રોઝન કરી શકો છો અને અત્યારે ઉનાળામાં જાંબુની મજા લઈ શકો છો। આ જાંબુમાંથી આપણે ઘણી બધી ઠંડી વેરાયટી બનાવી શકીએ છીએ। એમાં મેં આજે જાંબુનો શોટ બનાવ્યો છે। તો તમને મારી આ જાંબુન શોટનું શરબત કેવું લાગ્યું એ મને કમેન્ટ બોક્સમાં જણાવજો અને જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।